એક ગામ હતું. ગામની અંદર 4 દોસ્તારો રહે. એક વાણિયો, એક હુથાર, એક બ્રાહ્મણ અને એક હોની રહેતા હતા. ચારે મિત્રો પાકા દોસ્તારો હતા. એક દિવસ દુષ્કાળ પડ્યો. દુષ્કાળના કારણે ચારે મિત્રો બારે કમાવા નીકળ્યા. આગળ જાતા જાતા એક ગામ આવ્યું. ગામની અંદર સુથાર ફરતા ફરતા એક સુથારની દુકાન હતી. ત્યાં જઈને બેઠો અને કીધું, ભાઈ મને નોકરી આપશો કાંઈ? તો સુથારે કીધું, તું કોણ છે? તો કે હું સુથારનો દીકરો છું. તો માટે તો તું અહીંયા રહી જા, તને કામકાજ મળી રહેશે. હવે એકડે રહી ગયો છે. આગળ 3 મિત્રો વજાઈ આગળ હાલતા ગયા. ત્યાં એક બીજું ગામ આવ્યું. અહીંયા ફરતા ફરતા એક સોનીની દુકાન જોઈ. તો સોનીના દીકરાએ અહીંયા જોયું કે ભાઈ મને નોકરીએ રાખશો તો તું કોનો દીકરો છે? તો કે હું સોનીનો દીકરો છું. તો તું અમારી નાતનો દીકરો છે તો તું અહીંયા રહી જા, તને કામ મળી રહેશે. આગળ જાતા જાતા વાણિયો આગળ જાતા જાતા હઈ હતું. પછી હઈની દુકાન હતી. આગળ ગામ આવ્યું તે હઈની દુકાન હતી. ત્યાં કણે હઈના દીકરાએ કીધું, ભાઈ મને કામ આપશો, હું બહાર દેશથી કમાવા નીકળેલો છું. અમારા ગામમાં દુષ્કાળ પડ્યો છે, માટે કંઈ કામ ધંધો નહોતો, એટલે અમે કામ માટે નીકળેલા છીએ. તો હઈના દીકરો હતો એટલે પહેલે પૂછ્યું, તું કોણ છે? તો કે હું હઈ છું અને મને સીવન કલાસનો થોડો અનુભવ છે, માટે મને રાખશો તો એને સારું. તો તારે અહીં રહી ગયા. એમ 3 મિત્રો તો રોકાઈ ગયા. હવે બાકી રહ્યો બ્રાહ્મણ. આગળ જાતા જાતા બ્રાહ્મણે વિચાર કર્યો, હવે જવું 3 મિત્રોને તો કામ મળી ગયું છે, મારું હું એકલો બાકી છું. તો લાવ્યું કાશી ક્ષેત્ર જઈ અને સજીવન વિદ્યા ભણવા જતો રહું. જો સજીવન વિદ્યા મને આવડી જશે તો મારે કોઈ કામકાજ કરવાની જરૂર પડશે નહીં. એમ કરીને કાશી ક્ષેત્ર જતો રહ્યો છે. અને કાશી ક્ષેત્ર જઈ અને બ્રાહ્મણો વિદ્યા ભણતા હતા. અહીંયા કણે જઈને આ વિદ્યા ભણવા માંડ્યો છે. એમ કરતાં કરતાં વરસને જતાં વાર નથી થતી અને 2-3 વરસ વયા ગયા છે. અને આવડો આ સજીવન વિદ્યામાં પરિપૂર્ણ થઈ ગયો છે. પછી એના ગુરુજીએ કીધું, જા મિત્ર, હવે તું સજીવન વિદ્યામાં પરિપૂર્ણ થઈ ગયો છે, માટે તારા દેશમાં જઈને આ વિદ્યા અજમાવજે, આનેથી તને ખૂબ ધન મળશે. હવે વળતો વર્યો છે ત્યારે દરજીને મળવા આવ્યો. દરજીને કીધું, ભાઈ આપણા દેશમાં હવે જવું છે. તો દરજીનો મિત્ર પણ બહુ કામકાજમાં હોશિયાર થઈ ગયો હતો. એ પણ અહીંયાથી રવાના થઈ ગયો છે. થોડો ઘણો એને ઓજાર આપ્યા, કપડાં આપ્યા અને એવું બધું લઈ અને એ નીકળી ગયો છે. આગળ જાતા જાતા હોનીને મળતા ગયા. હોનીને કે હાલો હવે આપણા દેશમાં. હોની પણ ઘરાણાના ઘાટમાં બહુ હોશિયાર થઈ ગયો હતો. એ પણ અહીંયાથી રવાના થઈ ગયો. આગળ હતા હુથારનો દીકરો હતો, અહીંયા મળતા ગયા અને એને કીધું, ચાલ ભાઈ હવે આપણા દેશમાં. તો એ પણ અહીંયા કણેથી નીકળી ગયો છે. હવે 4 મિત્રો આવતા હતા. 4 જણા આગળ જોખમ હતું. આગળ એક જંગલ આવ્યું. હવે જંગલની અંદર 4ને સૂઈ જવાય નહીં. એટલે 4 જણે એમ કીધું કે આપણે વારાફરત્યા એક જાગીએ અને 3 જણા સૂઈએ. એમ કરતાં કરતાં 4 જણાના 4 પોર વેચી લીધા. હમી હાંજ હતી એટલે હુથારે કીધું કે જાઓ, હું જાગું છું અને તમે 3 મિત્રો સૂઈ જાઓ. હવે આ 3 મિત્રો હોઈ ગયા છે. હુથારના દીકરાને એમ થયું કે લાય હાવ સાનો બેહી રહીશ તો મને નીંદર આવશે. તો લાય મારી પાસે એક લાકડું છે, તો લાકડામાંથી કાંક નવો ઘાટ ઘડું. હવે એની પાસે ઓજાર હતા તે નવો લાકડામાંથી ઘાટ ઘડવા માંડ્યો છે. ઘડતા એને અસલ લાકડામાંથી એક પુતરી ઘડી અને આનો પોર પૂરો થઈ ગયો. લાકડાની પુતરી તૈયાર થઈ ગઈ ને પોરે પૂરો થઈ ગયો. એટલે એને તરત હઈના દીકરાને જગાડ્યો કે ઉઠ મિત્ર, હવે હું હોઈ જાઉં ને તું જાગ. પછી હઈનો દીકરો ઉઠ્યો. એને આમ તેમ જોયું તો એક લાકડાની પૂતળી ઘરેલી જોઈ. એને વિચાર થયો કે લાય આ હુથારના છોકરાએ પૂતળી ઘડી છે, તો લાય હું
કપડાં આના માટે સીવી દઉં. હવે એને કપડાં સીવ્યા, કપડાં સીવી અને પહેરાવી દીધા. પૂતળીએ આબેહૂબ રૂપાળી લાગવા માંડી. પછી હોનીનો દીકરો જાગ્યો અને આ હાઈનો દીકરો હોઈ ગયો. હોનીના દીકરાએ થયું કે વાહ, પૂતળી કેવી સરસ બનાવી છે, લાવ હું આને ઘરેણાં પહેરાવું તો આ પૂતળી કેવી લાગશે. હોનીના દીકરાએ એને પગની પાણીથી કરીને સોટી સુધી ઘરેણાની સજાવી દીધી. દીકરી તો આમ અપસરા જેવી લાગવા માંડી અને એવી લાગે કે હમણાં બોલશે. હવે આ પણ હોઈ ગયો. પછી બ્રાહ્મણને જગાડ્યો. બ્રાહ્મણ જાગ્યો આને જોઈ તો વાહ, આ હુથારે કે પેલા પૂતળી ઘડી છે, દરજીએ કે એને કપડાં પહેરાયા છે અને હોનીએ એને ઘરેણાં ચડાવ્યા છે. લાય આ પૂતળીને હું સજીવન ના કરું તો મારી વિદ્યાને કે કલંક લાગી. એમ કરી અને બ્રાહ્મણ તો મંત્ર ભણીને પાણીની આંજણી છાંટી છે કે આ પુત્રી તો 16 વર્ષની સુંદરી થઈ ગઈ છે. 16 વર્ષની સુંદરી થઈ ગઈ છે, બાજુમાં ઊભી છે અને ચારે મિત્રો જાગ્યા છે. ચારે મિત્રોને મેં જોયું તો 16 વર્ષની સુંદરી ઉપર ચારે ચાર મોહિત થઈ ગયા છે. હવે આમાં એમ કે છે હુથાર કે મારી, હોની કે મારી અને બ્રાહ્મણ કે મેં સજીવન કરી એટલે મારી. પણ હવે ખરેખર મિત્રો આ પુત્રી કોની થાય અને કોને વર માને તેનો સાચો જવાબ મિત્રો તમે આપજો. જય માતાજી, જય ભગવાન.